નિયમ બહાર કાઢો પેલા. ક્યાં બે જણાની વાત કરો તમે? મોટો માથાળો કાઢ્યો બે ને તમે બહાર કાઢો ને કે તમારે બે ને હવે બોલતા કાકા હભળો મારી વાત. અમારા તો તમે એટલા છો ને એ એટલા છે. કોઈ ઘરમાં અમે નહીં અંતાડ્યા ઓ તારી ઘરમાં નહીં અંતાડે એમ ને તો ગાડી તમારા હંગાત હતા તો શું ગાયબ થઈ ગયા? ગાયબ નહીં જાય. અમે એમ રોડે પડતા કર્યા છે. રોડે પડતા નહીં કર્યા. તમે બકાવશો ને પેલા છેલ્લે ઘરમાં તાળું મારી ઘરમાં પૂર્યા હતી એમ બહાર કાઢો પેલા. આમ નહીં નીકળી તો હમણાં નહીં નીકળી તો નહીં નીકળી તો તમારા બે ના પગ વટાઈ જાય પડ્યું હોય તો. હભળો હભળો મારી વાત. તારીફ છે અમારે તમને ચારે ચારમ કાપી અને સીધું ફૂમતા કાકા બે જેલમાં જતું રહેવું. જેલમાં જતું જવું છે આવટું જ કરવું છે બીજું કશું નહીં. આ બે શું જેલમાં જાય પછી બોલતા કાકા હભળો મારી વાત. એન્ટ્રી સાથે કે સિંહ જેલમાં જાય ને તો આ ભાવના વાયરા વાઈ જાય. જે જેલમાં જાય એને પૂછ્યા અરે પતિયા, ઓમ તાકો. એક મિનિટ અફસોસ નથી વાયા કારણ કે અમારા દુશ્મનોને અમે પાડીને જેલમાં જઈએ ને એટલે અમને અફસોસ અને નથી. એ ફૂમતા કાકા મારી વાત સાંભળો. પછી 20 વર્ષ પછી આપણે જેલમાંથી ખાલી બહાર નીકળશે ને એન્ટ્રી થાય હા. તો ખાલી આપણે ઓશો અમુક કોઈની તાચી છે. ઓછા અમુક હવે કોઈ એમાં પોઈન્ટ છે. હભળો મારી વાત. કે કદાચ વાઘુજી તો નીકળ છે 20 વર્ષે પણ 20 વર્ષે આ ડોહ નીકળ છે. અરે આટલી આટલી દાઢી છે. આટલા દાઢી તો હવે મોહાણી એમ વધી ગઈ છે. મોય પડી ગયા છો. ફૂમતા કાકા હવે બીજી વાત નહીં જોવી. તમે તાર ઠઠા હોવાના પગ ભાઈ નાખો હું ઉભો છું. અરે, ફૂમતા અરે, ભરવાડો. એ વાત